રાજભા હા અરે ઘણા જણા થઈ ગયા હાલો કે ફટાફટ ઠીકરું લો તમે ઘોડા તો દોરી તો રમવાનું છે મારું આવી મારું આવી લો સતુભા તમારું જો તમારું લે બેમરાજ કાકા મારે આવી એ તમારું નથી રાખો હું નથી રાખું તમારે જેવું રાખો છો થોડું કમ આવે જાડો એ રાજભા હા ચાલો ચાલો જાઓ કોણ ખેલ જાડો ફટાફટ ચલો જાઓ એ ભૂલી ગયો લાલજી શું ભૂલી ગયા આ રમવાનું આ કેમ રમવાનું એટલે નોનપણમાં રમ્યા હતા ને તમે કોઈ ભૂલી ગયા ઈ પેલા ઈ ઉપર છે હા હા પૂછ નંબર પડશે કયો કે ઓમાં આવેલા ભૂડા દે ચાલો નંબર મારો તું નહીં રમે તું નહીં રમે તમે હેડો યાર રમો તમારે રમવું પડે સતુભા આવરા પહેલો કોણ છે પેલો હું કો ભોડા સૌથી મોટું કોણ છે હવજી મને હે પેલો જાવ મહારાજ કાકા તો ઈકો હાલો પેલા કે આ ઝાડ વાળા કે આખો ગમે તે પેલો ગમે તે. પાટો છે ઈકો પેલો બાર જાય આઉટ હો બાજો આવ બાર દાડ આવ હા હેડો નંબર છેલ્લો ઢેરો ઢેરો એ મારું છે હો. એ ઈકી દાદા હા ચાલો છે પેલો નંબર આયો અને હું ગમે તે કરી પાડવાનો જ છું એવું હા લડો ના તમે કહો તમે મોટા તમે માથી મોટો ભોડાડ આ પાટા બાર પગ નહીં મિલવાનો હા હું ભાળી દેવો પાછો ચાલો મારો બીજો તમે મોટા છો ઈકો એ મારો પેલો એ મારો આ બાદ પેલો પેલો મારો પેલો આરે મારો પેલો મારો છે પેલો આવવાનો હે જબર મારો આ ભાળો આ જે મારો આ દેખો આ ક્રોસમાં પડ્યો છે ચશ્મા લાગી છે આ ભાઈ એ દોઢી હવે આ જોયા એ દોઢી લીધું તું એ ચીટિંગ છે આ ભાઈ મારો બીજો એ બીજો મારો હે હા ના હેડો પાડે ઈકો છે હું તો પડતો જો ઈકો ઈકો હેડો પટી ગયો આઉટ છે કવરે ક્ષેત્રની બહાર છે એ બસ જેડી આવ્યો હેડો તમારી કોણ બાકી છે પટી ગયું મારો બીજો નંબર છે બીજો નંબર છે તો? હેડો તો પહેલો તો મારો છે નવાથી હું ચાલુ કરું છું બતા હા इतनी मेरे बात आए હા ले રિવ્યુ પેલા ફેરે આઉટ થઈ ગયો મો એટલા ફેરે દવા આપે છે બધાને આપડી ગયું મો કે મારો નંબર આવ્યો એમ તો પર રમવાનું જોઈએ ને તમને આવડતું જ નહીં તો એ મુજે ભૂલી ગયો છું સોની સોની વાતો આપડી જો આપડી સીજ આ સીજ એવા ચાલો ખો તો નથી સીધી જા ખામ પેલા કોઠા નાખવાનું હે? તો ઠોકર મારતું કોને બહાર નીકળી જવાનું પાછું કોને પાછું આવવાનું કોઈ આવ્યો ને એટલે પાસ આપણે સીધા બાર બાર પાછું હોય આપવાનું પાછું એવું ચાલો હોય જવું પછી સ્ટાર્ટ કરો તેરો ટીકો નાખવાનું આ નાખો ભાઈ જા દેવો એક એક કોના એટલે લંબી જવાય આ લંગડી આ અંદર છે, અંદર. પાટા આઉટ કરાય હેલો બીજો હેલો લઈ લો તમારે ઠીકરું ત્રીજો આ ખેલનો મહારાજ આવે ડન 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 ભોડાડીઓ પાટાપગ બીજો પાટાપગ રમે મણકા બગડ હા ઉભો ભાઈ અમન કે ઉભો થા હેટ દાખલ ભાદરો દા તાર રમવું હોય તો કોઈ નહીં આવી ભાગ રમવા રમતે નહીં આવડતું ઓહ તારી પાડવાના હોય ને તાર પડી ગયો હું એ કશો. તમે કે તમારો નંબર આવ્યો હેડો ફટાફટ ભત્રીજાનો આવ્યો તમારો પેલી સાઈડ આ સાઈડ આવી ગયું એટલે નહીં આવે નહીં આવે. બરોબર ઘરે તો ફોન આવ્યો બોલજો મને ઘરે તો ફોન આવ્યો છે ઘરે તો ફોન આવ્યો હેલો
એ બંધા હલો હા મારા વાસી માં અરે ઉધરો આવે છે હલો એ તારો દવ આયો રમ રમ હલો હા આવ્યો ગોમમાં છું એ રખડવા નહીં જો ગોમમાં જો ઓટો મારવા અલા લાલજી રમો કે એ તમારે ભાઈ ખબર આવી છે ડોશી છે આ ડોસી ક્યો બિયા હલો અરે પેલા જમીનના પૈસા આવ્યા હતા ઉપાડવા જો છે શિબરી મને તો આવશે ને માં ખબર આવશે મને એવું લાગે છે હવે બંધ થઈ જશે હલો શું ગેસના બાટલા આ ગેસના બાટલા જેમ મળે છે શું વાત કરે મહેમાન બનાય આપણા કરે અને હાલ આ બાટલો કેટલો આપું એ અને એતણા નથી હલાડા કર્યા તું પણ ચમ પેલું કહેતી નથી ડોશી આ તો લાલજી ઘરે ડાલ છેટા છે ને હા વેલ મેલ ડાલ છેટા છે તમારે ઘરે. એ ઘણું કર્યા. મારે કોમ છે હું આવું ના મારે દાવ ખેલીને જો તમે દાવ ખેલો હું આવું ના મારા હા તમે રમાવગણ છે નું જાય એ રાજભા હા મારી વાત સાંભળો રમાવગણ છે નું જાય મારો કોમ છે એવું ઓય મારો દાવ ખેલીને અને- જો હું પાછા આવું દાવ ખેલો કોણ મહેમાન આવે મહેમાન તો હવે આવી છે ડૂસી હવે શીખર કોઈની બોલ આવે છે જમવાનું ચા મેળવાનો છે ખરો ઠેઠો કરવાની વાત હતી કોણ કહેતું તું પોડા જો ડાયલ ઠેઠો હું ગાઈ જો ના બોલા ને પયા ઓ તે છોડ્યું અમે આપણે ગાડી હતી તાર મહેમાન આવે હે જો એને કોણ કરતા મોટાને હવે હાલો આપણે શું રમશે આપણે ને રમવું હેડો. વસમાં ઘડીઓ આજે મેરી છે ડોશી હા ડોશી અલા તારી ડોશી તારો વાસીજી છે હવે મારો ગેસનો બાટલો ઓ તારી બાટલો બહાર પડ્યો લે ડોશી હવે આવી છે તારો વાસી જતી રહી પાછો બાટલો મેલી કે જોડે ભરાવા જાય ચમ કે ઘરમાં હજી ના કરશી આમ કોક લઈને જતા રહે ચાલો મારે તો હવે બાટલો ભરાવા જવું જ પડશે મારે તો ખૂબ છે અલા આટલો બધો ભારે અલા તારી બાટલો હવે મારે ઉપાડીને જાવ જ છે મારે ગામમાં જવું પડશે કોકનું બાઇક પકડવું પડશે નકે હું ભરેલો જ ઉપાડી ગયો ખાલી તો ઉપાડી ગયો તો નથી નકે ડોશી મારે મગજ ખાઈ જાય મારે બાટલો હાલ ભરાવવો પડશે નકે મગજના ગાતા ગાતા લોહી પી જાય જાઓ દે બાટલો લઈને હેડો બાઇક ગોતવું પડશે બાઇક તું મત બોલ બોલ મત પેટ્રોલ નો ભાવ કેટલે મળ્યો છે 1 રૂપિયો આવતી નહીં પેટ્રોલ પુરાવા અરે બેહું હતો લે બે મોરી કરીને લઈ જો તારી લે બે બેહું હતો મોરી કરીને લઈ જાય હવે આટલું બાકી રહ્યું છે હવે આ ઊંચી ચડ્યો છે હવે આસમાન ઊંચી ચડવાનો છે ભાવ આ ગમત કરે વાત તો બહુ દીધા અરે પણ છોડ ઓકા મુડા વસમે તે હેડિયો આવે છે થોડા ભાજી ના હોવા તમને અલા રાજભા તમે બાલાંતા એ રાજભા તમે હા મુજ છું મુજ ના છું. બીજા મોહન હું શું કહું અલે કોમ પડ્યું હતું ગત્તી ની કરું શું વાત કરો કોત ખરા અલા મારે કોમ પડ્યું છે તમે વાત હોભળો મારી શેનું કામ પડ્યું એવું ખરું કોમ પડ્યું છે તમે ગાડશો પેલા ના અલા કોક દાડો તો આ કહો ના હાડો કોમ કો પેલા કહો કે કોમ કાઢ્યું દાલ ઢેલે ખાવાનું છે કે હમ. આ તરત કહી લ્યું મારી વાત હોભળો હા મારે છે ને હા હવે ગેસનો બાટલો થઈ ગયો છે અને મહેમાન આવવાના છે એક ગેસનો બાટલો એક કે નહીં મળે તને જા ગેસનો બાટલો આટલો છોકરો પડ્યો મારે ગેસ મારે તારા ઘરે નહીં લેવા આપો તો મારે ભરાવા જાવ છે ગેસનો બાટલો નવો સીધા આ રસ્તો છે એટલે છે ને તમે બાઇક જોવે છે તો તમે જો કે બાઇક જોવે બાઇક મારું બાઈક જોવે છે હવે તમારું બાઇક જોવે એ ફરી ગયેલા મોઢાળા હમણાં એક જ થાપ હમણાં તને બાઈક આલી હમણાં પેટ્રોલ ના ભાવ આપલા તું પેલા
તો ગેસના ભાવ ઓબલાય પેલા કેટલા છે ગેસના ભાવ? 1560 રૂપિયા. 1500 ને 60 રૂપિયા. કેટલા કિલોના? 15 કિલોના. 15 કિલોના. ઓય 107 રૂપિયા પેટ્રોલના. તો 107 રૂપિયા કોને 15 લીટર પેટ્રોલના કેટલા છે? ચલાય છે 2000 ઉપર. એ મારે હિસાબ નહીં ગણો તારે આબુ છે કે નથી આબુ લે. એટલે રાજભા ચા મોટા એટલે છે ને વગી રીતે આલી દો તો હમું છે વગેરે રીતે મોની જાય ને તો હારી વાત છે, જતું રહે ને તો હારી વાત છે. નકા આ ફરેલું છે ને હાવ કે ફેરવી ના જો નકા તમારું ભલું થાય તમારું. હાલે તમે મને બાઈક નથી આલ્યો પણ એ દાડે હું યાદ રાખશું કે રાજભા જે દાડે તમે હેરતા જાશો હશે ને એ દાડે યાદ કરજો. હા મુએ લાવી લે મુએ લાવ્યો મને લાવતા આવડે સાધન. હા જમીન વેચીને લાવ્યું તો ખરા, ગાડી લાવ્યું, કોઈ બી લાવ્યું, સાયકલ લાવ્યું પણ તને કદી નહીં બે હાથ. ચાલો તમે નાખો અલ્યા હમણાં પી લઈ ના જાય ભાઈ શું આખે તું એટલે તું કારા કે ના લો તમે હા એમ આ શું કર્યું બેરી મારી બેરી એમને ઉડાડી મેં કહો પેલા બાવળીઓ પર પણ ખડી ઉભા હોત હું બાવળે ઉપર નહીં તો લેવડે ઉપર આ સાઈડ જો હોત પણ એટલે તે જો માં ઘરી જા તો કોક બો 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 એમ તો કરતા ગાડી ચડાવવાની તો સપનામાં જ રે રાજભાઈ સોડા જો ઘોડો એટલે સપના વિચાર મત કરો. છોડાયું ટાઈમ બાડે વાત આપણો પેલા લાલજીની દશા આવી જો ખાલી કે આજ મારા પાસે બાઇકની ભીખ માંગતો હતો. ના હાલો તારો બાય ના હાલે બાદ વખત ના હાલ તો તમે તો હાલો પેટ્રોલના ભાવ આ લેબડા જેટલા પહોંચ્યા આસમાન સુવાના નથી. એ વાત આ છે પણ હાલવું તો કે કેમ હું એક નંબરનો ના શર્મા તમને જી નથી ખબર. એવું તમારે સાયકલ પડી ગાલો કે મારે સાયકલ કરી ના હાલું હાલતી છે તમારે માગવા તો આવશે લગભગ. હાલ તો સાયકલ મૂકી છે ભાઈ ખબર છે હાલ તો સાયકલ મળતી નહીં ભાઈ. તુલસી પેટ્રોલના પૈસા ના આલ્યા હું શું કહું હા 2 રૂપિયા પડ્યા ચા તોય પૂંચી ખાવાય નહીં હાલ તો આટલું મોટું બાઈક લઈને ફરે 2 રૂપિયા નહીં ભાઈ. હાલ હારો હવે નેકલ ને તાજા વગર ભૂકા મોટા તારા ગબ્બી જેવી સાયકલ છે ઝાડમાંથી અમારી પેટ્રોલ વગરની ગાડી મસ્કાવ દાબી જરા લોહી પી જાય ને બાટલા આવતા નથી મારે એટલે આ 5 લાખે બેસો હોય ને તો બાટલો મારે બેસાઈ જાય. એક દાડો બાટલો પડ્યો ના રે પણ એ વસ્તીને સગું નહીં મારે ઈમાનદારીથી ધંધો કરવો હશે. કોઈક દાડો કોમ હશે ને અડધી રાતની વસ્તી મને પૈસા હાલ છે ખરું. લાલજી મને મારી નાખશે. અલે ગમરાજ કાકા હા લાલજી અલે આપણે બધા તમે મારા માથા બાટલો નાખો તમે તો. અલે આપણે ઠીકરે રમતા હતા ને હા, ત્યારે હા. મારો ફોન આવ્યો ડોશીનો ચમ બાટલો થઈ ગયો મારે. યાદ નહીં પડે યાત્રા ડોશી વેણવા જાતી જ નથી. તો હું તો ગમે ઠીકરે રમવા જતો છે વેણવા બાજુ. આજે તું કહે છે તમારા ઘરે બાટલો તમે ભરવા આવ્યા એટલે આપણે હું શું પૂછું હા ઘરે યાત્રા નથી અને ધકે વાવાઝોડું આવે છે. બેહો તમે ઓય બેહો હું ઓય બેહો. ના બેવું તો નથી મને હા? બાટલો આલો એક ખેડો. બાટલા જ નથી આ પડ્યો કે આ તો ખાલી પડ્યો છે શું વાત કરો તો છો? અને ભેણે બાટલા આવતા જ નહીં. ભરેલો પડી તો ખોટું બોલો છો. અરે ખાલી પડે મારા ઘર મને માટે ખબર છે તમારે હાલવો નથી મને. મારા ઘર માટે રાખવો હશે. બાટલા તમે મળતા કેમ નથી? આગળથી આવતા જ નહીં. ચા આગળથી શું નહીં આવતા. ના હોય મારે કેટલા ગ્રામ લોહી પીવી છે પણ હું શું કરું એટલે આ તો પણ પૈસા આલો હું ડબલ. પણ એ બાટલા આવતા જ નહીં હું કરું શું. એટલે હું 2000 રૂપિયા આલો. 5 લાખ આલો તોય નહીં મળતા. શું વાત કરો? તો કેટલા? 5 લાખ 5 લાખ રૂપિયા. ઓય એટલે ભેમરેજ કાકા 5 લાખનો બાટલો હે? આ તો 5 લાખ આલો ને તો બાટલા નહીં મળતા પણ હું નહીં લેતો. જે ભાવ આવે ને એ ભાવ જ આલું છું. તમે જે માનતા નહીં 5 લાખ રૂપિયા મળે બાટલા. આ બાટલા ઓય શું વાત આ કરો? ભાવ લ્યો આ જો बहुत बढ़ गया है। गुजरात में अभी बाटले नहीं मिलेंगे। 5-5 लाख रुपए का बाटला हो गया है। देख लीजिए सभी लोग। हाँ, अभी बाटला खरीदने मत जाइएगा क्योंकि सरकार से पूरी कार्यवाही हो रही है। चलिए मिलते हैं अगले एपिसोड में। ભેમરેજ કાકા હા હવે સમાચારમાં આવી છે તો આ 5 લાખનો બાટલો. 5 લાખનો બાટલો છે પણ હું
જે બજાર ભાવ હોય એ જ ભાવે આલું છું. એટલે ભેમરાજ કાકા હા જેને ઘરો જોઈએ હા. એને ઇમરજન્સી જરૂર હોય એને યથાણે ના હોય બજારમાં સીડીમાં જતો હોય એને તો ગેસની બાટલાની જરૂર પડે 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 ને પડે જ. પડે હા, બરાબર અને જો વાવાઝોડા આવી છે વીજળી હોય ના રાત ના લાઈટ હોય ના ગેસના બાટલા જોઈ કે ના જોઈ જોવી તો હું હાલ બજારમાં ઉપડું 5 લાખમાં બાટલો વેચી મારો 5 લાખ ઓ 5 લાખમાં તમને ખબર છે મને પેલા છે ને રાજભાઈ મને મેણું માર્યું છે હા અરે મેણું માર્યો મને મારો બાટલો ધકોડી બેઠો હા બાઈક ના આલ્યો મને ના આલ્યું હું 5 લાખમાં બાટલો વેચી મારું સિટીમાં જો અને ગાડી ના છોડાવું ને ચીવી લાવો તો કોરપ્યું કાળો અરે જે હોય 5 લાખમાં જે ગાડી આવતી હોય ગાડી લાવું રે નવી એટલે બાટલા રાખો 10 લાખ રૂપિયા આવશે બાટલા ના મારે બાટલો શું કરવો છે પાઘડે જ આવ્યો મોટો મોટો હેઠળ લાવ્યું ડોશી મારે છે પછી ડોશી પૂછ્યું રૂપિયા તો ઘેર જઈને અરે સો હવે ડોસી મારે ગાડી લાવો એટલે ડોસી ખુશ કેમરેજ કાકા હા હું તો આ હેડ્યો સિટી બજારમાં વેચવા 5 લાખમાં ડોસીને કહેજો મત હો મને હું વેચીને આવો હા. અને ગાડી પછી ડોસીને બેહાડ મારે પેડા લાવજો પેડા હા. આ તમે કરો હેડો 3 4 5 18 15 20 25 1 2 15 18 15 20 25 35 40 45 5 લાખ 5 લાખ અલ્યા ભત્રીજા હા કઈ જાય છે તું હોય ગામમાં અલ્યા ગામમાં જવા વાળી ભાઈ પૈસા ગણતો જાતો તો હું હાલો ગ્રામન અલ્યા આ તો નેટ લાયા છે ક્યાં આયા આટલા બધા અલ્યા એક ગોપોતરું પટાવ્યું છે શું અલ્યા તું હવે વાત છોડજી એ ગાડી આવે ગાડી આવી? અરે ગાડી આવી તું પણ હોય છે મારો તું ગામમાં જો બધા અરે પણ તું મને વસમાં જ કેમ દોડતો હોય છે હું હારા કોમ માટે જાતો હારા કોમ માટે શું હારા કોમ માટે જોશો ઓમાં એક વાત કહું. ગાડી લેવા છું ગાડી 4 પેડ વાળી એયો ઓવે અડો હું આવું હાશ ના ના મારો કોઈનું કામ નહીં ના લઈ જાવ હા હા મને છે ને મને એ ટાઈમ યાદ આવે મારી મદદ કોઈ કરતું નતું કોઈ બાઇક વાળા સાયકલ વાળા ટ્રેક્ટર વાળા સ્કૂટર વાળા કોઈ નહીં હું એ નવી લઈને આવ્યા પડા અમે ઓન કોઈ નહીં ગણતા આ આઈડિયા અમે વાતકુ તમે ગાડી લેવા દો છો હમ. પણ પેટ્રોલ તો બંધ થઈ ગયું તમે જ્યાં લઈને નાખાવશો પેટ્રોલ વાળી નહીં તો ગેસ વાળી ક્યાં છે 10 દાડા બંધ થઈ જાય જો કાંઈ મૂર્ખા આ એલપીજી બંધ થઈ જાય ભમરાડા આવું મત બોલ નેટ તો ગાડી લાવું છું ખબર હતી પેલી ના આલ્યા મને પૈસા પેલા ગેસ નો બાટલો ભરાવા ગયો તો 50 રૂપિયા મને પેટ્રોલ પૂરા આલો 1 રૂપિયો નહીં ભાઈ ઘોડાળ કયો છે કેના ચાલ્યા બાર ઉતરે અલ્યા ભાઈ બોલ દરવાજા બંધ બોલ શું રાજભા કેવું લાગ્યું ભીખ માજીને કઈ લાઈ મરસા બોલે મરસા હવે કોકની ભીખ માજીને લઈને આવ્યું છે એ મહેનત ના પૈસા મહેનત ના શું તારા પાસે ઊંચી ખવાય ને તું મહેનત ના પૈસા છે ના કે તાર રાતો રાત કરોડપતિ થઈ ગયો અલે અમન કોક મેણો મારતો તો કે રાતો રાત છોડાવી પડી એવું એમ ઓવે કેની હે ગાડી એક વાત કહું માણસો ને મરસે બાળવા લાવી લ્યા ઓ તારે આ તો મહેમાન ની ગાડી લાગે છે એક વાત કહું સસ્તી લાવી ગેસ વાળી સીએનજી હાસુ તું લાઈ તો આ છોકરાને શોગન થી તમારી શોગન ડોસી ની શોગન તમને ખબર ડોસી શોગન માં ખાતો નહીં એ તો બટન છે બટન તું આ ગાડી લઈ ઓવે સેન્સર વાળી છે એક ઓટો થાય ઓટો અને તને હું હાલું હા પેલો દાડો યાદ છે દાડો યાદ છે તને ચિયો દાડો પેલો તો મને બાઈક નતું આલી બાઈક એવું એમ ઓવે એટલે તો મને ગાડી આગળ નહીં હાલે ગાડી અને તને આગો હાલો હા સોની મને હેડ ભરી જે રસ્તે આવી નકે એકી થાપી તારો છે ને દોત ગાડી નાખ્યું હોય એ માધુ હા. ભાઈ હા હા મને માધુ ભાઈ એ મૂર્ખા આ નથી તમારું પેલું બાઈક ઓવે હવે આવી મારું બાઈક વિશે ને આવી ગાડી પહોંચતો આવે હેટ, જા કર. જા કર. હજી પણ મુહૂર્ત કર્યું નથી નાણે પડવાનું છે
એટલે પેલું તારું ભૂડું ફૂડવાનું છે. એ તને ખબર છે કે આ રાજભા છે ભલે તું ગાડું લાવ્યું હોય બાઇક હમણાં આમ તો પીલી નાખ્યું માપમાં રહેજો રાજભા, માપમાં. આગી નાખ્યું મોટા હવે અમારા કને સાધન છે, અમાન કોઈની લાચારી નથી, સાધન લાવી દીધું છે હવે. હા કાકી વળી તારું ગાડું જોડી નાખે જગા આજુ મત મારો હમે. ઓ તારી મને હારો મને મેણું મારી ગયો નાનું માર્યું છે પણ હવે હા અને હવે છે ખબર છે મારી હવે એવા મરસા અડ્યા તીખા લાય થઈ ગયા છે રાજવા. તો હજી પણ તો બાકી છે ઘણા ગામમાં સબ બળવાળા બળી જતા. હા ગાડી ફેરવું હા આ તો ડોસીન બતાડો ડોસીન કે ગાડી લાવ્યો હતો ડોહો. ડોસી પીર જતી લાગે કેમ જે આમ તો મહેમાન આપવાની કહેતી. હું ફોન કરું ચાલ શેલી એટલે ઘરે આવીને બેઠો તું ઘરે હજી કણ તું મરી નથી. અલ્યા હું આવ્યો છું ભાઈ તારા માટે શું લઈને આવ્યો છું અને કેમ જે રોજુ ના એટલે જતી રહી તું અંદર પીએ રહી તારા મા બાપ હતી. અલ્યા તું ડોહાન મિલિંગ જઈએ તમે યાર તને શરમ આપી જો લ્યા તારા માટે હું ગાડી લઈને આવ્યો 4 પેડે વાળી. હાલ લઈને આવ્યો 4 પેડે વાળી ગાડી તને લેવા આવું છું હું. આ અરે બાટલા તો હું એને કમોડ કરીને કેટલાય બાટલા લાવી દઉં. હા ને મારે ખાવા માટે તૈયાર રાખજો. હા ડોશી ખરેખર હેરાન કરે છે. એટલે આ શેનો મેસેજ પડ્યો આ શું છે પાસવર્ડ શું છે સમાચાર ને તાજા સમાચાર ને સમાચાર બે ભેળા. સીએનજી ગાડી હોય કે ગમે તે હોય રિક્ષા હોય સીએનજી ના ભાવ વધી ગયા છે તો પોતપોતાની ગાડીઓને ઘરે રાખો સંભાળીને મેળ્યું ઢોચી અને મેળજો મળીએ બીજા આપણે એપિસોડમાં. અલ્યા તારી હું આ શું કહ્યું રોધણ ગેસના ભાવ વધ્યા ને હવે સીએનજીના ભાવ વધી ગયા અને ખરેખર હું તો ગાડી લાવ્યો ખરેખર હલવાના લાલજી હલવાના. આ સરકાર તો શું કરે છે ખબર પડતી નથી. આગળ યુદ્ધ હાલે છે ત્યારે હાર્યો ઘટાડો થાય ભાવનો. હવે આમ મરી જશે ભાવ વધી જશે. હવે શું કરો ગાડી લાવીને પછોડો પણ ડોસીને તો લેવા જવું જ પડશે. ફેર કોક આવે ને એટલે ગાડી વિસી મારું કાઢ ચાલો પેલો ડોસીને તો લઈને આવો.